હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવી ટેસ્ટી સાબુદાણાની ખીચડી. મારી તો સાબુદાણાની ખીચડી ખૂબ જ ફેવરેટ છે. તો ચાલો ખીચડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 કપ સિંગદાણા લઈ લીધેલા છે. મેં 1 કપ સાબુદાણા પલાળેલા છે, એટલે 1 કપ સિંગદાણા લીધેલા છે. એને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે રોસ્ટ કરી લઈશું. દાણા આપણા સરસ રીતે શેકાઈ ગયા છે. એને હવે થોડા ઠંડા થવા દઈશું. અહીંયા મેં સાબુદાણા પલાળીને 4 થી 5 કલાક પહેલાં પલાળીને રાખેલા હતા. તમે જોઈ શકો છો, બિલકુલ જ પાણી નથી રહેલું એની અંદર. દાણા પલાળવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે 1 વાટકી સાબુદાણા લેતા હોય તો એ જ વાટકીના માપથી 1 કપ પાણી લેવાનું. જે વાટકીના માપથી તમે સાબુદાણા લીધા છે એ જ વાટકીના માપથી એટલું જ પાણી લેવાનું, એટલે તમારા સાબુદાણા એકદમ સરસ રીતે પલળી જશે. અહીંયા મેં એક કઢાઈ લઈ લીધેલી છે. એની અંદર મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આખું જીરું અને લીમડાથી વઘાર કરીશું. અહીંયા મેં કાચા બટેટા લીધેલા છે, તમે બાફીને પણ લઈ શકો છો. મેં અહીંયા મોટા 2 બટેટા કાપીને લીધેલા છે. એની આ રીતે આપણે પતલી સ્લાઈસ કરીએ એ રીતે કટ કરવાના છે. એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દઈએ. બટેટાને આપણે ઢાંકીને કૂક કરીએ એ પહેલાં આપણે એને 2 થી 3 મિનિટ આ રીતે સાતળી લેવાના છે. એનાથી આપણા બટેટા એકદમ સરસ રીતે ચડી જશે અને એકદમ ફ્રેન્ચ ફ્રાઈસ ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે. તો 2 થી 3 મિનિટ આપણે સરસ રીતે એને ચલાવતા રહીશું અને કૂક થવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવીને મેં રાખેલી હતી એ મેં એમાં એડ કરી દીધી છે. તમે જે પ્રમાણે સ્પાઇસી પસંદ કરતા હોય એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ ઓછી કે વધારે લઈ શકો. 5 મિનિટ આપણે બટેટાને કૂક થવા દીધા છે. તમે જોઈ શકો છો બટેટા એકદમ સરસ રીતે આપણા કૂક થઈ ગયા છે. આપણે જે સિંગદાણા શેકીને રાખેલા હતા એનો મેં ભૂકો કરી લીધો છે. એકદમ અધકચરો ભૂકો કરવાનો છે, એકદમ બારીક ભૂકો નથી કરવાનો. એને આપણે સારી રીતે બટેટાની સાથે મિક્સ કરી દઈશું સિંગદાણાને. સાબુદાણાની ખીચડી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને ઉપવાસ વગર પણ ખાવાની બધાને જ ભાવતી હોય છે. ખૂબ જ મજા આવે છે. તો એકવાર આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખીચડી બનાવીને. જો હવે તમે લાલ મરચું ખાતા હોય તો તમે નાખી શકો છો. ઘણા ઉપવાસમાં લાલ મરચું નથી ખાતા તો સ્કીપ પણ કરી શકો છો. અમે ઉપવાસમાં લાલ મરચું ખાઈએ છીએ એટલે હું થોડું કાશ્મીરી લાલ મરચું નાખી રહી છું. હવે જે આપણે સાબુદાણા પલાળીને રાખેલા હતા એ એમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. સાબુદાણાને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને એમાં આપણે બટેટાના ભાગનું જ મીઠું નાખેલું હતું. સાબુદાણાના ભાગનું આપણે મીઠું નથી નાખેલું, તો થોડું મીઠું નાખી દઈશું. પણ આ રીતે એકવાર ખીચડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. મારી રેસીપી અને મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઈક અને ફોલો પણ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો હવે આપણે સાબુદાણા સરસ રીતે મિક્સ કરી દીધા છે. આપણે એને 3 થી 4 મિનિટ ઢાંકીને ફરીથી કૂક કરી લઈશું, એટલે સાબુદાણા અને બટેટા એક સરખા સરસ રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીચડી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો આપણી ગરમા ગરમ ખીચડી તૈયાર છે. ફરાળી પરોઠા સાથે કે ચિપ્સ સાથે એને ખાઈ શકો છો. અને ફરાળી પરોઠાની રેસીપી પણ તમે મારા વિડીયો જોયા હશે. ન જોયા હોય તો મારી ચેનલ પર તમને મળી જશે સાંબાના પરોઠા. એની સાથે પણ આ ખૂબ જ સરસ લાગશે સાબુદાણાની ખીચડી. હવે આપણે ઉપરથી થોડી લીલી કોથમીર છાંટી દઈશું અને ઉપરથી અડધા લીંબુનો રસ નાખી દઈશું. તમને જે પ્રમાણે ખટાશ પસંદ હોય એ પ્રમાણે તમે ઓછી વધારે નાખી શકો છો. કોઈ નવી રેસીપી કે વિડીયો જોવા માંગતા હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હું એ રેસીપી મૂકવાની પણ જરૂરથી ટ્રાય કરીશ ફ્રેન્ડ્સ. લીંબુ અને કોથમીર નાખી સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે ગરમા ગરમ ખીચડી આપણે સર્વ કરીશું. મારી તો સાબુદાણાની ખીચડી ફેવરિટ છે. કોને કોની ફેવરિટ છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.